સવાલ માત્ર મોબાઈલનો નથી, સવાલ એ છે કે આપણા બાળકોનું બાળપણ કોના કબજામાં છે। પુસ્તકના હાથમાં મોબાઈલ આવી ગયો અને મોબાઈલના હાથમાં બાળક આવી ગયું। શાળામાં ભણતર થવું જોઈએ પણ સ્ક્રીન ધ્યાનમાં માંગી રહી છે। વર્ગખંડમાં શિક્ષક ઊભા છે અને બાળકની નજર સ્ક્રીન પર છે। માતા પિતા કહે છે ભણતર માટે મોબાઈલ જરૂરી છે, શાળાઓ કહે છે મોબાઈલ અભ્યાસ બગાડી રહ્યો છે। પરંતુ અસલી સવાલ એ છે કે મોબાઈલ દોષી છે કે આપણી પરવરિશ। 2010માં ગુજરાત સરકારે શાળાઓમાં મોબાઈલ પર પ્રતિબંધ મૂક્યો હતો। આજે ફરી એ જ સવાલ સામે આવ્યો છે। તો શું 16 વર્ષ પછી પણ આપણે એ જ જગ્યાએ ઊભા છીએ? શું ધોરણ 1 થી 10 સુધી મોબાઈલ સંપૂર્ણપણે બંધ કરી દેવો જોઈએ કે ડિજિટલ શિક્ષણના નામે બાળકોને સ્ક્રીનના હવાલે કરી દેવા જોઈએ? આજે ચર્ચા થશે બિંદાસ અને બેધડક રીતે, કારણ કે વાત માત્ર મોબાઈલની નથી, વાત આપણા બાળકોના ભવિષ્યની છે। નમસ્કાર, હું છું બંસી દવે, તમે જોઈ રહ્યા છો લોકપ્રિય ન્યૂઝ ચેનલ સંદેશ ન્યૂઝ। ચર્ચા કરીશું, પરંતુ પહેલા જાણીએ કે આ મુદ્દે વાલીઓની પ્રતિક્રિયા શું છે। આ માંગ યોગ્ય જ છે, કેમ કે જો એ મોબાઈલ લઈને આવે સ્કૂલમાં તો આજુબાજુના બીજા વિદ્યાર્થીનું બી એના પર ધ્યાન જાય અને એનો ભણતરમાં બી ડિસ્ટર્બન્સ થાય અને એનું વારે વારે મોબાઈલ જોવે એટલે ડિસ્ટ્રેક્શન બી થાય, એવું થાય। એટલે મોબાઈલ પરનો જે પ્રતિબંધની માંગ છે એ યોગ્ય છે। શિક્ષકોએ ને સંચાલકોએ ધ્યાન રાખવું જોઈએ કે ભાઈ કોઈ છોકરાઓ, વિદ્યાર્થીઓ, સ્ટુડન્ટો મોબાઈલ લઈને નહીં આવે। એ રીતે મોબાઈલ નહીં લાવે તો ભણવામાં વધારે ધ્યાન અપાશે, કોન્સન્ટ્રેશન રહેશે છોકરાઓનું। આ વાલીઓએ ધ્યાન રાખવું જોઈએ અને સંચાલકોએ અને શિક્ષકોએ ઘરે પણ ફાધર મધરને સૂચના આપવી જોઈએ કે ભાઈ છોકરાઓ મોબાઈલ લઈને ના આવે। અમુક લોકો ખાનગીમાં લઈને આવી જાય છે। જો મોબાઈલ ટાઈમપાસ માટે યુઝ કરતા હોય તો ના કરવો જોઈએ, પણ એ ટ્રાન્સપોર્ટેશન માટે જે દૂરથી આવે છે, ધારો કે અત્યારે વરસાદનું વાતાવરણ છે અને પાણી ભરાઈ ગયું, કશું પણ પ્રોબ્લેમ થયો ને રસ્તામાં, તો એના માટે મોબાઈલ જરૂરી છે। પણ પછી સ્કૂલ પીરિયડ દરમિયાન લોકરમાં મૂકી દે, પછી વિદ્યાર્થીઓને હેન્ડઓવર કરે જ્યારે સ્કૂલ છૂટે ત્યારે, તે કરી શકાય, કારણ કે વ્યવસ્થા કરી શકાય। કારણ કે એવું તો નથી કે ખાલી મોબાઈલ ટાઈમપાસ જ છે, ઇટ ઇઝ યુઝફુલ કમ્યુનિકેશન માટે। ફેમિલી કદાચ બહાર છે, મમ્મી પપ્પાને કંઈક ઇન્ફોર્મ કરવું છે, લેટ થવાનું છે। અને હવે આ જ મુદ્દે ચર્ચા કરશું। આપણી સાથે ગેસ્ટ પેનલ ઉપસ્થિત છે ભાસ્કરભાઈ પટેલ, પ્રમુખ શાળા સંચાલક મંડળ, ભાવિન વ્યાસ, પ્રમુખ વિદ્યાર્થી વિદ્યા સુરક્ષા સમિતિ, અને વર્ષા મિશ્રા, ચાઇલ્ડ સાયકોલોજિસ્ટ છે। આપ તમામનું સંદેશ ન્યૂઝમાં સ્વાગત છે। ભાસ્કરભાઈ, 1 થી 10 ધોરણ માટે શાળામાં સંપૂર્ણ પ્રતિબંધની આજે મોબાઈલ પ્રતિબંધની માંગ છે, તેનું મુખ્ય કારણ શું છે? આજે મોબાઈલનું શિક્ષણ એટલે ઓનલાઈન શિક્ષણનો જ્યાં સુધી સવાલ છે તો એ પરદેશમાં કદાચ શક્ય છે અને પરદેશમાં થાય તો આપણને વાંધો પણ નથી। જ્યારે ભારત એટલો વિશાળ દેશ છે, ભારતની અંદર આટલી મોટી આપણી સંખ્યા છે, જનસંખ્યા, અને એવા સંજોગોની અંદર આપણે પ્રત્યક્ષ ક્લાસરૂમ ટીચિંગ આપતા હોઈએ છીએ અને પ્રત્યક્ષ ક્લાસરૂમ ટીચિંગ જે છે એની અંદર મોબાઈલને કોઈ સ્થાન નથી। કોરોનાના સમયમાં એ કદાચ એણે થોડીક આપણા શિક્ષણ કાર્યની અંદર ઘૂસપેઠ કરી, એનો સવાલ નથી અને જરૂરી હતું, પણ હવે જ્યારે કોરોના નથી અને સામાન્ય સ્થિતિ છે ત્યારે એવા સંજોગોની અંદર આ પ્રતિબંધ ખૂબ આવશ્યક છે। સાહેબ, 2010ની અંદર ગુજરાત સરકારે પ્રતિબંધ મૂક્યો હતો। એટલું જ નહીં, આજે રાજસ્થાન છે, કર્ણાટકા છે અને એવા બધા દેશના અન્ય રાજ્યોમાં પણ 1 થી 16 વર્ષની ઉંમરના બાળકો માટે પ્રતિબંધ મૂકવામાં આવેલો છે। હવે જ્યારે મોબાઈલ શાળામાં લઈ જવા માટે પ્રતિબંધ મૂકવામાં આવ્યો હોય ત્યારે એવા સંજોગોની અંદર બહુ સ્પષ્ટ બાબત છે કે આપણા ગુજરાતમાં પણ એને કડક અમલવારી થવી જોઈએ અને એની સાથે સાથે જે 2010નો જે ઠરાવ હતો એ ઠરાવની સાથે સાથે જે શૈક્ષણિક સ્ટાફ અને બિન શૈક્ષણિક સ્ટાફ, એક વાલીએ એક રજૂઆત કરી કે કદાચ વરસાદ હોય અને મોબાઈલ વિદ્યાર્થી પાસે હોય, અરે એ તો શાળામાં લેન્ડલાઇન આપણી પાસે પૂરતા પ્રમાણમાં છે। જ્યારે મોબાઈલ જ નહોતો ત્યારે લેન્ડલાઇનથી જ આપણે કામકાજ કરતા હતા
આજે પણ લેન્ડલાઇન એટલું જ પ્રચલિત છે, ઉપયોગી છે. તે સંજોગોની અંદર જી અમે એવું માનીએ છીએ સ્પષ્ટપણે કે આ મોબાઈલના લીધે જ જે દૂષણો આવ્યા છે, કારણ કે આપણે જાણે અજાણે આપણું બાળક બિચારું ક્યાં વળી જાય છે આપણને ખબર નથી, એ શું જુએ છે આપણને ખબર નથી. કારણ કે મા અને બાપ માની લો કે બંને કામ કરવા જતા હોય અને બાળકને મોબાઈલ પકડાઈ દીધો હોય તો એ સંજોગોમાં શું થાય આપણે જાણીએ છીએ. આ મોબાઈલનું જે એક દૂષણ કહો, લત કહો, એના લીધે આપણે જોઈએ છીએ કે અઠવાડિયામાં એકાદ બાળકે આપઘાત કર્યાના આપણે સમાચાર ટીવી મીડિયામાં, પ્રિન્ટ મીડિયામાં જોઈએ છીએ. તો આ બધું રોકવા માટે પણ હું એવું અંગતપણે અને અમે સંચાલક મંડળ અમારી સ્પષ્ટ રજૂઆત છે કે આને કડકપણે બંધ કરી અને ક્લાસરૂમ ટીચિંગ છે એને વધારે સારું બનાવવું જોઈએ અને વ્યવસ્થિત બનાવવું જોઈએ. જી ભાસ્કરભાઈ, આવું છું. જી ભાસ્કરભાઈ, પણ લેસન જી આવું છું ભાસ્કરભાઈ આપની પાસે. ભાવિનભાઈ, મોબાઈલનો વધતો ઉપયોગ એટલે બાળકોની સુરક્ષા અને શિક્ષણ માટે કેટલો ઘાતક છે અત્યારે? મોબાઈલ એ આશીર્વાદ પણ છે અને અભિશાપ પણ છે. આપણે કેવી રીતે આપણા વિદ્યાર્થીઓને કે આપણા બાળકોને ટ્રેન કરીએ છીએ અને આપણે એમને કેવી રીતે શીખવાડીએ છીએ કે આનો ઉપયોગ તમારે ઇન્ફોર્મેટિવ સેક્શનમાં કાં તો ક્રિએટિવ સેક્શનમાં કરવો, એ બહુ જ એક મોટો અત્યારે સમય છે કે જ્યારે તમારે આ નિર્ણયો લેવા પડે, જેની અંદર શાળા સંચાલક મંડળ હોય કે શાળાઓ હોય કે માતા પિતા હોય કે સંપૂર્ણ સમાજ હોય, એણે એક આ નિર્ણય લેવો પડે કે વિદ્યાર્થીઓને મોબાઈલનો સદુપયોગ શીખવાડો અને તેઓને તેના દૂષણ વિશેની પ્રોપર માહિતી આપો. જેવી રીતે કે ગુડ ટચ અને બેડ ટચ ક્લાસમાં શીખવાડવામાં આવે છે, જે અત્યાર સુધી નહોતું શીખવાડવામાં આવતું. પણ જ્યારે હવે આ બધી વસ્તુઓ ટેકનોલોજીનો ઉપયોગ વધતો ગયો છે, પૂરા આખા વિશ્વની અંદર આનો વેપલો થયો છે અને દરેકના હાથમાં મોબાઈલ આવી ગયા છે કે દરેકના હાથમાં ટેકનોલોજી આવી ગઈ છે, તો તેને સાચવીને વાપરવાની જવાબદારી શીખવાડવાનું કામ પણ આપણું જ છે અને આપણા સમાજનું જ છે. બાળકોને કયા અંશે કેટલી ખબર પડે અને બાળકોને કયા અંશે કેટલી ખબર ના પડે તે સમજાવવાની જવાબદારી આપણી છે અને શાળાની છે તથા તમામે તમામ સમાજના અધિકારીઓની છે. વધારામાં અહીંયા જણાવતો કે સાહેબે એક સરસ વાત કરી કે એક પરિપત્ર બહાર પડ્યો છે 2010થી. 2010થી પરિપત્ર પડ્યો છે, આજે 1.5 દાયકો થઈ ગયો. એ 1.5 દાયકાની અંદર એનો અમલવારી કેમ ના થઈ કાં તો કેટલા અંશે થઈ એ હાલ કોઈ એની જાણકારી નથી. તો સરકારશ્રીને પણ એક વિનંતી છે કે એની અમલવારી તાત્કાલિક કરાવે, કારણ કે 1.5 દાયકો એક એટલો મોટો દાયકો છે કે જેની અંદર એક આખો સમાજ તૈયાર થાય છે. તો હવે જો આ 1.5 દાયકાની અંદર સમાજ મોબાઈલ જોતો જ તૈયાર થયો છે અને હવે એને કંટ્રોલ કરવાનું આવશે તો એ કેટલું અઘરું થશે એ એક બહુ મોટો પ્રશ્ન છે. જી ભાવિનભાઈ, આવું છું આપની પાસે. વર્ષાજી, જે રીતે સતત મોબાઈલનો ઉપયોગ બાળકોની એકાગ્રતા, તેમની માનસિકતા પર કેટલો મોટો ખતરો છે, તેની ઊંઘ અને તેને લઈને તે કેટલી અસર કરે છે? क्लास 9th और 10th के बच्चे, इनफैक्ट मैं कहूँगी 5th 6th से जो बच्चे होते हैं, ये लोगों को अगर ये लोग फ़ोन लेके स्कूल में जाते हैं तो कंसंट्रेशन उनका बिल्कुल नहीं हो पाता इम्प्रूव, बिकॉज ये डेवलपमेंट जो एज होती है उसके अंदर उन लोगों का ध्यान थोड़ी ही देर में कहीं पे भी साइड में हो जाता है. सो अगर नोटिफिकेशन भी आते हैं तो वो भी उनका कंसंट्रेशन चेंज कर देता है. सो कंसंट्रेशन पे असर पड़ता है. साथ साथ स्लीप, आजकल बहुत ज़्यादा वो हो गया है कि बच्चे फ़ोन लेके ही सोएंगे, बच्चे अगर फ़ोन लेके खाना खाएंगे, ये सारी चीज़ें जो उनका टॉक होता है, सेल्फ टॉक और फैमिली टॉक और अपने फ्रेंड्स टॉक के साथ वो बहुत रियलिटी से बहुत ज़्यादा पीछे चले गए बिकॉज ऑफ फोन. आज फोन के हेल्प से वो लोग मैसेज करना या किसी अनजान इंसान से बात करना ज़रूर सीख गए हैं, मगर बिना फ़ोन के अपने घर में अपने माता पिता से भी बात नहीं कर पाते. तो ये फ़ोन का ये बहुत ही ज़्यादा उन पर दुष्प्रभाव हो रहा है, जिसके वजह से मेरे हिसाब से भी ये सही है कि अगर बच्चों को थोड़ा टाइम दूर रखा जाए. मैं टेक्नोलॉजी के खिलाफ नहीं हूँ. आजकल टेक्नोलॉजी, ऑफ कोर्स हम लोग जिस जनरेशन में जा रहे हैं उन लोगों को टेक्नोलॉजी आनी चाहिए, लेकिन जब हम उन्हें फ़ोन या टेक्नोलॉजी दे रहे हैं तो उनकी एज ऐसी है
कि हमें उन पे कंट्रोल रख के देना चाहिए, क्योंकि जी। हमें नहीं पता कि जब उनके हाथ में फ़ोन है तो वो क्या यूज़ कर रहे हैं। सो मेरे हिसाब से अगर उन्हें फ़ोन या नेट या कुछ भी दिया जा रहा है तो वो एक कंट्रोल होना चाहिए जिस पे पेरेंट्स का या टीचर का हो। उनको उनके हिसाब से जब चाहिए तब नहीं मिलना चाहिए, और उन्हें इसी वजह से वो सोशल काफ़ी उनकी स्किल्स डेवलप होंगे अगर उनसे फ़ोन दूर होगा। જી જી ભાસ્કરભાઈ, આ પરિપત્ર 2010માં આવી ગયો હતો. હવે 16 વર્ષ પછી એવું તે શું થયું કે અચાનક પાછી આ વાત સામે આવી અને શાળામાં સંપૂર્ણ મોબાઈલ પ્રતિબંધની માંગ કરવામાં આવી? આપણે જાણીએ છીએ કે શાળાકીય શિક્ષણમાં નવી શિક્ષણ નીતિ અન્વયે હવે 3 વર્ષનું બાળક એ શિક્ષણ માટે કેજીમાં દાખલ થનાર છે, અને આપણે એ પણ જાણીએ છીએ કે 6 વર્ષ પૂરા ન થયા હોય તો પ્રથમ એટલે પહેલા ધોરણમાં પ્રવેશ આપવામાં નથી આવતો. હવે એ સંજોગોની અંદર આપણી શાળાઓમાં હવે બાળકો 3 વર્ષની નાની ઉંમરે દાખલ થશે અને 12મું ધોરણ જે છે એનું એ 18 વર્ષની ઉંમરે પૂર્ણ કરનાર છે. એટલે લગભગ 15 વર્ષ સુધી આ બાળકો શાળાકીય શિક્ષણમાં રહેનાર છે. પછી એ નિમ્ન પ્રાથમિક શાળા એટલે 1 થી 5 હોય, ઉચ્ચ પ્રાથમિક શાળા એટલે 6 થી 8 હોય, 9મું 10મું માધ્યમિક અને 11-12 ઉચ્ચતર માધ્યમિક. એ સંજોગોની અંદર ભારતના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ઓસ્ટ્રેલિયામાં જઈને ત્યાં એમણે વખાણ કર્યા કે ભાઈ તમારા દેશની અંદર 16 વર્ષની નાની ઉંમરના બાળકો માટે મોબાઈલના ઉપયોગ ઉપર પ્રતિબંધ છે, અભિનંદન. તો જ્યારે આપણે બહારના દેશમાં જઈ અને બહારના લોકોની આપણે જ્યારે પ્રશંસા કરતા હોઈએ અને આવી ખરેખર સારી બાબત છે, આ સારી બાબતને ઇન્ટ્રોડ્યુસ કરવા માટે અમે એમ નથી કહેતા 11-12ના વિદ્યાર્થીઓ એ પરિપક્વ છે અને એ લગભગ 16 થી 18 વર્ષની ઉંમરના હોય છે. તો એ સંજોગોની અંદર કમસે કમ વધારે નહીં તો ધોરણ 10 સુધીના બાળકો માટે આ પ્રતિબંધ ખૂબ જરૂરી છે. જો આ પ્રતિબંધ લાવવામાં ન આવે તો હું માનું છું કે આ જે રીલ બને છે, પછી પોલીસ અંગૂઠા પકડાવે છે, કાન પકડાવે છે, માફી મંગાવડાવે છે, તો એ બધા રીલ જે બનવાના ચાલુ થયા પહેલા બનતા હતા બેન? નતા બનતા. પહેલા આવું કશું થતું જ નહોતું. એ મોબાઈલનો ઉપયોગ કેમ છો ને સારું છે. મને ખબર છે સૌથી પહેલું પેજર આવ્યું તો પેજરનો ઉપયોગ કેમ કરવો એ અમને સમજ નથી પડતી. તો એ સંજોગોની અંદર પેજર પછી મોબાઈલ, ટેબ્લેટ, આ બધા વસ્તુઓ તો આવતી જવાની સમયની સાથે. પણ આપણે સોનાની કટાર જે હોય એ કેડમાં બાંધીએ તો શોભે, પણ પેટમાં મારવાની ના હોય. એટલે મા બાપ ગમે એટલા સુખી સંપન્ન હોય પણ એક નાની ઉંમરે બાળકને મોબાઈલ પકડાઈ દેવાથી એ કદાચ માતા ફ્રી થઈ જશે, પણ બાળક છે એ મોબાઈલની ચુંગાલમાં એવું ફસાઈ જશે કે એને બહાર કાઢતા તકલીફ પડશે. મારા મિત્રે એમ કહ્યું કે આપણે શાળામાં પણ એમને સમજ પાડી જોઈએ ગુડ થિંગ્સ એન્ડ બેડ થિંગ્સ. તો મેડમ બહુ ક્લિયર વાત છે કે ગુડ થિંગ્સ એન્ડ બેડ થિંગ્સની જે આપણે વાત કરીએ છીએ તો હું પણ એ પણ આપને કહું, કારણ કે આ મોબાઈલની અંદર કયું એપ ક્યાં વાપરવું એ આપણને નહીં આવડતું હોય પણ એ નાના બાળકોને આવડે છે અને એમને રોકવા ખૂબ જરૂરી છે. અને એ એપ્લિકેશનને લઈને જી ભાસ્કરભાઈ, તમારી વાત સાચી છે કે એ એપ્લિકેશનને લઈને પણ ઘણા બાળકો સુસાઇડનો પણ ભોગ બને છે, આપઘાત કરે છે. આવા અનેક કિસ્સાઓ આપણી સામે આવી ચૂક્યા છે. ભાવિનભાઈ, જે રીતે સાયબર બુલિંગ અને વિદ્યાર્થીઓની ઓનલાઈન સુરક્ષામાં કેટલો ફરક પડશે જો આ અમલમાં? જો આના અમલ માટે એક NCPCR અને શિક્ષણ મંત્રાલય દ્વારા સાયબર બુલિંગ માટેની એક માર્ગદર્શિકા પ્રાગત્ય કરીને બહાર પાડવામાં આવેલી છે. અને એવી જ રીતે CBSE બોર્ડ તથા ICSE બોર્ડે પણ આવી જ એક માર્ગદર્શિકા બહાર પાડી છે. અને એ માર્ગદર્શિકાનું જો અમલ કરવામાં આવે તો સાયબર બુલિંગથી લઈ અને સ્ક્રીન ટાઈમ ઓછો કરવાથી લઈ અને ઘણા બધા વિષયોમાં વિદ્યાર્થી તથા નાના બાળકો ઉપર એનું અસર પડશે. અને આદતો જો કંઈક ખરાબ હશે તો એ અટકશે અને ત્યાં એ સમજી શકશે કે શું સાચું છે કે શું ખોટું છે. કારણ કે અત્યારે હાલ આપણે જોઈએ છે તો આપણે એક ઓનલાઈન આઈડેન્ટિટીની અંદર ખોવાઈ ગયા છે અને એક સાયબોર્ગ જેવા થઈ ગયા છીએ. તો એ પરિસ્થિતિની અંદરથી આપણે બહાર નીકળવું પડે
અને વિદ્યાર્થીઓએ તથા બધાએ સમજવું પડે કે ક્લાસ જે છે એ ગ્રોઈંગ માઇન્ડ્સ માટે છે, ખાલી ફિંગર સ્ક્રોલિંગ માટે નથી. જી. એટલે ઘણા અંશે જ્યારે કોઈ પણ ટેકનોલોજીનું ઇમ્પોર્ટન્સ ગુડ પણ હોય છે અને બેડ પણ હોય છે, તો એ વસ્તુ ફરીથી કહું છું કે એ વસ્તુ આપણે શીખવી બી પડશે અને સમજાવવી બી પડશે. જી વર્ષા, જે રીતે નાની ઉંમરમાં બાળકોને મોબાઈલની આદત, તે સામાજિક રીતે કેટલો મોટો ખતરો છે? કારણ કે જે રીતે સમાજમાં વર્તન કરે છે, સામાજિક વર્તનને લઈને પણ અત્યારે ઘણા કિસ્સાઓ સામે આવતા હોય છે, તેને લઈ તે કેટલો ખતરનાક છે અને તેનાથી તેને કેવી રીતે બચાવવું જોઈએ? मोबाइल फ़ोन आजकल जो छोटे छोटे बच्चों को मैंने कई बार देखा है, खाना खाते समय, सोते समय, ये सारे टाइम पे हम बच्चों को जो फ़ोन देते हैं तो उनका बिहेवियर, क्योंकि आजकल बच्चों को वो एकदम स्क्रीन बहुत भागती हुई ये सब वो बहुत अट्रैक्ट करती है, इसके वजह से उनका बिहेवियर बहुत ही ज़्यादा आक्रामक होता है, वो लोग बहुत ही ज़्यादा गुस्सेल होते हैं. अगर उनसे कोई भी चीज़ थोड़ी देर के लिए हटा दी जाए तो उन पे उन्हें बहुत ज़्यादा गुस्सा आता है. साथ ही साथ उनका कंसंट्रेशन एक चीज़ पे नहीं रहता, क्योंकि आजकल शॉर्ट रील्स देखने की आदत हो गई है. तो अगर बच्चों को क्लास में मैम कुछ ज़्यादा अच्छा समझा रही हो या बड़ा समझा रही हो, या घर पे अगर पेरेंट्स कुछ चीज़ें बता रही है, तो काफ़ी बोरिंग और पकाऊ लगने लग जाता है, तो वो उस चीज़ से हटना चाहते हैं. तो मोबाइल फ़ोन की वजह से उनका ये बिहेवियर बचपन से डेवलप होता जा रहा है, जो आगे चलते चलते उन्हें अपने बारे में चीज़ें बताने. आजकल अगर आप देखेंगे तो हर चीज़ का उन लोगों ने शॉर्ट फॉर्म कर दिया है. अगर उन्हें अपना प्यार भी जताना है तो वो सिर्फ हाथ के एक एक्शन से जताएंगे, ना कि अपने वर्ड से जताएंगे. सो ये सारी चीज़ें उन्हें कहीं ना कहीं बहुत सारा अपने अंदर बंद करते जा रहे हैं. वो लोग इतने ज़्यादा अपनी चीज़ें बाहर नहीं निकाल पा रहे, सिर्फ एक्शंस और इमोजीज के थ्रू अपना ही फंक्शंस कर पा रहे हैं. बिना एक्शन, बिना इमोजीज के उनकी लाइफ नहीं हो पा रही. જી ભાસ્કરભાઈ, જે રીતે ડિજિટલ શિક્ષણની વાત કરવામાં આવે છે, એઆઈ શીખવવા માટે બાળકોના સેમિનાર લેવામાં આવે છે, હવે એમાં મોબાઈલ પ્રતિબંધની વાત કેટલી વ્યવહારુ લાગે? આમાં જ્યાં સુધી એઆઈનો સવાલ છે, આપણી પાસે કોમ્પ્યુટર ક્લાસીસ છે અને દરેક શાળાની અંદર કોમ્પ્યુટર લેબ્સ છે, એટલે સ્વાભાવિક છે કે આપણે બાળકોને શિક્ષણ આપવાનો જ્યાં સુધી સવાલ છે, શિક્ષણ પૂરતી આ બાબતને સ્વીકારીએ છીએ, પણ જ્યાં સુધી મોબાઈલ 24 અવર્સ એના ખિસ્સામાં રાખવાની વાત છે, એની પાસે રાખવાની વાત છે, અને એ મોબાઈલ થકી એ જો એ બાળકને આપણે હું માનું છું કે જે તરફ વળવા માગતા હોઈશું એ તરફ વળવાનો છે, અને એ સંજોગોની અંદર એઆઈ શિક્ષણ કે કોમ્પ્યુટર શિક્ષણને અહીંયા ક્યાંય કોઈ બાદ આવવાનો નથી. પણ આપણે એવું માનીએ કે જો આપણે બીજા રાજ્યોની તુલનામાં આપણે એમ કહીએ કે ગુજરાત ફર્સ્ટ, દરેક બાબતમાં ગુજરાત પહેલ કરે છે, તો ગુજરાતે તો 2010માં પહેલ કરી હતી, તેમ છતાં હજુ સુધી એની અમલવારી નથી થઈ. તો એની અમલવારી કરાવવાની જવાબદારી જે તે જિલ્લા શિક્ષણાધિકારીશ્રીઓની છે. જિલ્લા શિક્ષણાધિકારીશ્રીઓએ શાળાની અંદર અચાનક ઇન્કવાયરી તપાસ કરીને જોવું જોઈએ કે કેટલા બાળકો મોબાઈલ લાવે છે. શાળાઓના સંચાલકોએ પણ આ ધ્યાન આપવું જોઈએ, અને એ રીતે આ ધીમે ધીમે બંધ કરવાની ખૂબ આવશ્યકતા છે. જી જી ભાવિનભાઈ, જે રીતે મોબાઈલનો દુરુપયોગ થાય છે, તો જવાબદાર કોને ઠેરવવાનું? વાલી, વિદ્યાર્થી કે પછી શિક્ષક કે શાળા? જવાબદાર વ્યક્તિ આપણો સમાજ અને આપણે બધા જ છીએ. એનું કારણ તમને કહું કે ફોર એક્ઝામ્પલ, આજે મારા હાથમાં મોબાઈલ આવ્યો, હું એને કન્ટિન્યુઅસલી એક યુઝેજમાં આવી ગયો, એનો એડિક્ટ થઈ ગયો, એટલે મેં મારા બાળક ઉપર ધ્યાન આપવાનું બંધ કરી દીધું. મારા બાળકે મને જોઈને સેમ આ પ્રોસિજર ચાલુ કરી અને એણે મારા ઉપર ધ્યાન આપવાનું બંધ કરી દીધું. તો જે સંવાદ પિતાનો પુત્ર સાથે કે પિતાનો દીકરી સાથે કે માતા પિતાનો તેમના પુત્રો સાથે કે બાળકો સાથે જે હતો એ ઓછો થતો ગયો. એવી જ રીતે વિદ્યાર્થીઓ એકબીજા સાથે જે હળીમળીને ટીમ વર્કવાળી ગેમ્સ રમતા હતા, કે સાતોલિયું છે કે નાગોલચું છે, આ બધી જ રમત બહાર નીકળી ગઈ અને ફક્ત ઓનલાઈન ચેટિંગ આવી ગયું. આપણે જ્યારે આપણા છોકરાઓને અને આપણી દીકરીઓને કહેતા હોઈએ કે કોઈ અજાણ્યા શખ્સ સાથે આપણે વાત નહીં કરવાની, અને એ એમના રૂમમાં બેઠા બેઠા મોબાઈલમાં કોઈકની સાથે ઓનલાઈન એપોમાં ચેટિંગ કરતા હોય, તો એ આપણે ધ્યાન નથી રાખી શકતા અત્યારે. તો એ સિચ્યુએશનની અંદર મા બાપે વધારે સમય ફાળવવો પડશે બાળકો પાછળ,
બાળકોને એ વસ્તુ એમના મગજમાં લાવવી પડશે કે જિંદગી ઓનલાઈન નથી, જી ઓફ સ્ક્રીન છે અને ઓફ સ્ક્રીન કેટલી બધી વસ્તુઓ છે કે જે તમે માણી શકો છો અને મજા કરી શકો છો. જી એટલે મોબાઈલની બહાર પણ એક દુનિયા છે, તે Exactly. સમજાવવું પણ તે ખૂબ સમજાવવું જરૂરી છે. ખૂબ જી. જરૂરી છે. વર્ષા, જે રીતે મોબાઈલની બાળકને આદત પડી ગઈ હોય તો અચાનક મોબાઈલ બંધ કરવો તેની માનસિકતા પર અસર કરે છે કે તેનો ધીરે ધીરે સ્ક્રીન ટાઈમ ઘટાડવો, શું કરવું જોઈએ? डायरेक्ट कोई भी चीज़ बंद करना बहुत मुश्किल होता है. सबसे पहले जैसे कि सर ने बोला कि पहले फैमिली को स्टार्ट करना पड़ेगा. स्क्रीन टाइम और मोबाइल हम ही ने बच्चों को दिया है तो पहले हमें बंद करना पड़ेगा. एक फिक्स टाइम रखना पड़ेगा कि इस टाइम पे हम लोग फ़ोन नहीं देखेंगे. सो अगर वो बच्चे सेम चीज़ देख रहे हैं, शुरुआत में वो चीज़ मुश्किल होगी, वो हो सकता है वो चीज़ को करने से मना भी करें, लेकिन वो चीज़ को हमें बंद नहीं करना है. उन्हें कंटिन्यू फ़ोन ना देखने के लिए प्रेरित करना है, साथ ही साथ अपना भी फ़ोन बंद करना है. ऐसा नहीं होना चाहिए कि हमने बच्चे को मना कर दिया कि तुम फ़ोन नहीं देखोगे, लेकिन उसी टाइम पे माँ बाप दोनों अपने फ़ोन में बिजी है, तो बच्चा करेगा क्या? तो आपको अपना भी फ़ोन साइड में रख के बच्चे के साथ टाइम स्पेंड करना है. उससे उसके स्कूल की बातें, उसके कोचिंग की बातें, जो भी उसके दिन भर की बातें हैं, आप જી માફ કરશો, સમયનો અભાવ છે, મને એક લાઈનમાં અથવા તો હા કે નામાં જવાબ જોઈએ છે. જી વર્ષા, જી તો મને હા કે ના કે એક લાઈનમાં જવાબ જોઈએ છે. ભાવિનભાઈ, સંપૂર્ણપણે 1 થી 10 ધોરણ સુધી સ્કૂલમાં સંપૂર્ણપણે દરેક શાળા આ વસ્તુનો અમલ કરે તે વાત થવી જોઈએ, હા કે ના? થવી જોઈએ. જી ભાસ્કરભાઈ, ખૂબ જ કડકાઈથી અને સંપૂર્ણપણે મોબાઈલ પર પ્રતિબંધ. લિખિતમાં માંગણી કરી છે એટલે અમારો અભિપ્રાય માંગવાનો કોઈ અર્થ નથી. એ વાત સાચી છે. તમે જી ભાસ્કરભાઈ, તમે પ્રયાસ પણ કર્યો છે, હું માનું છું, પરંતુ સંપૂર્ણપણે કોઈ પણ એક શાળા કે 2 શાળા અમલ કરે એવું નહીં, સંપૂર્ણપણે પૂરા રાજ્યમાં, તેને લઈને તમે કેટલું માનો છો? સંપૂર્ણપણે આખા રાજ્યમાં બંધ થઈ શકે એવી બાબત છે. ફક્ત કાયદામાં થોડોક સુધારો કરી શિક્ષણ વિભાગે ઠરાવ બહાર પાડવાની જરૂર છે અને એ ઠરાવની અમલવારી ડીઓએ કરવાની છે. જી વર્ષાબેન. जी बिल्कुल होना चाहिए. वो उनके फिजिकल, मेंटल और कॉन्सेंट्रेशन सब चीज़ के लिए बहुत सही रहेगा. જી આપ તમામ માફ કરશો ભાવિનભાઈ, કંઈ કહેવા માંગો છો? આપણા દેશની અંદર કોઈ કેન્દ્રિત કાયદો મોબાઈલ માટે છે નહીં, એટલે સરકારને વિનંતી છે કે માર્ગદર્શિકા કે ઠરાવના લીધે નહીં પણ એક કાયદા બનાવી અને એ કાયદાની અમલવારી કરે, જેવી રીતે ચાઇના, સિંગાપુર, મલેશિયા, જાપાનમાં છે, તો આપણા ત્યાં કડક અમલવારી 100% થશે. જી આપ તમામ સંદેશ ન્યૂઝ સાથે જોડાયા, તમામનો ખૂબ ખૂબ આભાર. તો મોબાઈલ દુશ્મન નથી, પરંતુ મોબાઈલની ગુલામી ચોક્કસ ખતરનાક છે. બાળકોને ટેકનોલોજી જોઈએ, પરંતુ ટેકનોલોજી પહેલા શિસ્ત જરૂરી છે. શાળાની જવાબદારી છે, માતા પિતાની પણ છે, સરકારની પણ છે. કારણ કે જો આજે આપણે સ્ક્રીનની મર્યાદા નક્કી નહીં કરીએ તો આવતીકાલે બાળકોની દુનિયાની મર્યાદા સ્ક્રીન નક્કી કરશે. નમસ્કાર.